જો તમે મિત્ર એક એડિટર હોય અને તમે આ વિડીયો પૂરો ના જુઓ તો તમારે એડિટિંગ કરવાનો કોઈ મતલબ નહીં. કેમ કે આજના વિડીયોની અંદર તમને વોટ્સઅપની અંદર ફૂલ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ તમને મૂકતા શીખવાડીશ. જો તમારે વોટ્સઅપની અંદર ફૂલ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ ના મુકાતા હોય તો આ વિડીયો પૂરું જોજો. 100% તમને ગેરંટી આપું છું કે તમારું સ્ટેટસ ફૂલ એચડી ક્વોલિટીની અંદર તમે જે ક્વોલિટીની અંદર બનાવ્યું છે એ ક્વોલિટીની અંદર વોટ્સઅપમાં મુકાશે. બરાબર, તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર સ્ટેટસને એચડી કરવા માટે તમારે આ એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, આ એપ્લિકેશન તમને હું આપી દઈશ. બરાબર, ક્યાં મળશે બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. બરાબર, આ એપ્લિકેશન વિશે જેને ખબર હશે એ ડાયરેક્ટ ડાઉનલોડ કરીને સ્ટેટસને એચડી કરવા માટે જતો રહેશે. પણ એમને કહી દઉં છું કે વિડીયો તમે જોઈને જજો, કેમ કે વિડીયો તમે નહીં જુઓ તો તમારે કંઈક પ્રોબ્લેમ પણ આવી શકે છે. તો જેને ખબર ના હોય એ પહેલાં વિડીયો જોઈ લેજો અને પછી તમને બધી માહિતી આપીશ કે કઈ રીતના કરવાનું. કેમ કે આ એપ્લિકેશનની અંદર તમે જ્યારે સ્ટેટસ એચડી કરો ત્યારે લોગો પણ આવે છે, પણ હું જે એપ્લિકેશન આપીશ એની અંદર તમારે લોગો નહીં આવે. બરાબર, આ એપ્લિકેશન એવી છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, એપ્લિકેશનને સૌથી પહેલાં તો ઓપન કરી દેવાનું છે. ઓપન કર્યા બાદ અલો ઉપર ઓલ કરી દેવાનું છે. બરાબર, પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પછી જે સ્ટેટસને તમારે એચડી કરવાનું હોય એ સ્ટેટસને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો આપણે કોઈ બી અહીંયા એક વિડીયો લઈ લઈએ છીએ. બરાબર, અને એને એચડી કરીને તમને બતાવી દઉં છું. બરાબર, તમને પછી તમારે આ રીતના અપડેટ નાવનો પણ ઓપ્શન આવશે, તો તમારે અહીંયાથી કેન્સલ કરી દેવાનું છે. બરાબર, આ રીતે પછી નીચે આવવાનું છે અને તમારે જે સ્ટેટસને એચડી કરવાનું છે એ વિડીયો આપણે અહીંથી લઈ લેવાનું છે. થોડુંક લોડિંગ પણ પડી શકે છે. બરાબર, તો આપણે આ વિડીયો લઈ લઈએ છીએ. બરાબર, વિડીયો આ રીતના લઈ લેવાનો છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે 2-3 વાર રીડાયરેક્ટ પણ થશે અને આ એપ્લિકેશન તમને સામેથી સ્ટેટસ એચડી કરીને મોકલશે. બરાબર, તો તમારે કોમ્પ્રેસ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમારે 3 સ્ટેપ આવશે. બરાબર, તો રજિસ્ટ્રેશન નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે. નીચે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું આ રીતના તમે જોઈ શકો છો વોટ્સઅપ ખુલી જશે. બરાબર, પછી તમારે આ રીતના મેસેજ સેન્ડ કરી દેવાનું છે. બરાબર, જ્યારે તમે મેસેજ સેન્ડ કરશો એટલે તમારે આ રીતના રિપ્લાય આવશે પાછો. પછી તમારે ફરીથી બેક આવી જવાનું છે. ફરીથી આ રીતના બેક આવીને ફરીથી કોમ્પ્રેસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા રીએક્ટિવ તમારે કરવાનું છે. બરાબર, ફરીથી વોટ્સઅપ ખુલશે. આ રીતના ફરીથી મેસેજ કરી દેવાનું છે અને ફરીથી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી તમારે અહીંયા તમે જોઈ શકો છો એ વિડીયોને તમારે ફરીથી સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, અને પછી કોમ્પ્રેસ ઉપર તમારે ક્લિક કરીને આ રીતના તમારે રીએક્ટિવ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફરીથી આ રીતના મેસેજ કરી દેવાનું છે. બરાબર, આ રીતે એટલે ઓટોમેટિક આ રીતના સેન્ડ થઈ જશે. બરાબર, પછી બેક આવી આ રીતના બેક આવી જવાનું છે. ફરીથી વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, કેમ કે પ્રોબ્લેમ પણ આવી શકે છે એટલે આ રીતના વિડીયો ખાલી તમે સિલેક્ટ કરી લેશો. બરાબર, આ રીતે પછી તમારે શું કરવાનું છે, આ રીતના કોમ્પ્રેસ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા કોમ્પ્રેસ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા કોમ્પ્રેસ થવાનું શરૂ થઈ જશે. અને ઓટોમેટિક બધામાં તમારે આવું નહીં થાય. બધા વિડીયોમાં તમે જ્યારે આ રીતના કોમ્પ્રેસ વિડીયો એચડી કરશો ત્યારે તમારે આવો પ્રોબ્લેમ નહીં આવે. સ્ટાર્ટિંગમાં તમે જ્યારે પહેલી વખત આ રીતના ઓપન કરશો ત્યારે તમારે આવો પ્રોબ્લેમ આવશે. એટલા માટે જ મેં તમને કીધું હતું કે વિડીયો તમે પહેલાં પૂરું જોઈ લેજો, પછી તમને બધી માહિતી આ રીતના મળી જશે. દરેક વિડીયોમાં તમારે આવું નહીં થાય, પણ સ્ટાર્ટિંગમાં જ્યારે તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરીને શરૂઆત કરો ત્યારે તમારો આવો પ્રોબ્લેમ આવી શકે છે. એટલા માટે તમારે 2-3 વખત રિટ્વીટ કરવું પડે, પછી તમારે વાંધો નહીં આવે. પછી તમારે એક જ વારમાં તમને એ સ્ટેટસ એચડી કરીને સામેથી તમને મોકલી દેશે. બરાબર, તો આ રીતના તમારે કોમ્પ્રેસ થઈ જશે અને પછી પ્રોસેસિંગ થશે. બરાબર, પ્રોસેસિંગ થાય તમારે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. થોડીક જ વારમાં પ્રોસેસિંગ થઈ જશે. પછી ઓટોમેટિક વોટ્સઅપમાં તમારે સ્ટેટસ એચડી થઈને આવી જશે એચડી ક્વોલિટીની અંદર. તમને જાતે જ તમને બતાવીશ. અહીંયા તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો. બરાબર, સામે સાઈડમાં તો તમે જોઈ શકો છો. આ રીતના તમને બધી માહિતી તમને વિડીયોની અંદર મળી જશે. બરાબર, તો તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરીને જશો તો તમારે આ રિટ્વીટ કરવાના પ્રોબ્લેમ આવી શકે છે. એટલા માટે મેં કીધું હતું કે વિડીયો તમે સ્કીપ કર્યા કર પૂરું જોઈ લેજો એકવાર, એટલે તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને સ્ટેટસ પણ તમારું 100% એચડી થઈ જશે. અને હું ગેરંટી આપીને કહું છું કે તમારું સ્ટેટસ જેટલું પણ એચડી હશે જેવી ક્વોલિટીની અંદર એવી ક્વોલિટીની અંદર એચડી સ્ટેટસ તમે ડાઉનલોડ કરી શકશો અને તમારે સ્ટેટસમાં પણ વોટ્સઅપની અંદર મૂકી શકશો ડાયરેક્ટ. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું અહીંયા કોમ્પ્લેટ પ્રોસેસિંગ થઈ ગયું આવ્યું છે. બરાબર, અને તમને અહીંયા ઓપન વોટ્સઅપનો ઓપ્શન તમારે અહીંયા આવી જશે. બરાબર, પછી તમે જોઈ શકો છો વોટ્સઅપમાં તમારે ઓટોમેટિક સ્ટેટસ તમારે અહીંયા આવી જશે. વિડીયો આપણું આવી ગયું. તમને સાઇઝમાં આપણે ફૂલ સ્ક્રીનમાં સ્ટેટસ હતું. બરાબર, જે ઇન્સ્ટાની સાઇઝ હોય છે તમે અહીંયા વિડીયો ડાઉનલોડ કરશો. બરાબર, એટલે તમને ખબર પડશે. તમે જોઈ શકો છો આપણું વિડીયો ફૂલ સ્ક્રીનમાં થઈ ગયું. તમને એવું લાગતું હશે કે વિડીયો કેમ કાવું આવ્યું, તો એવું નહીં આવે. બરાબર, તમને બતાવી દઈએ વિડીયો પ્લે કરીને તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ મારું આવી ગયું છે અને વિડીયોની અંદર તમને લોગો પણ જોવા નહીં મળે. તમને ફરીથી એકવાર બતાવી દઉં
ક્યાંય પણ એપ્લિકેશનનો લોગો તમને આમાં જોવા નહીં મળે, બરાબર. તમને ક્યાંય લોગો દેખાયો તો એકદમ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ તમારું આ રીતના બંને રેડી થઈ ગયા છે, બરાબર. આ વિડીયોને એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસમાં મૂકવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે માય સ્ટેટસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે સ્ટેટસની અંદર જે લખવું હોય તમારે અહીંયા લખી દેવાનું છે. બાકી આ વિડીયો તો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જ જશે. બાકી તમે ડાયરેક્ટ વોટ્સએપની અંદર એચડીમાં મૂકવો તો તમારે જે લખવું હોય એ લખી દેવાનું છે. ઇમોજી મૂકો તમે ઇમોજી પણ મૂકી શકો છો, જેમ કે અહીંયા હું ઇમોજી કોઈ બીજા મૂકી શકું છું, બરાબર. ડાયરેક્ટ અહીંથી શેર ઉપર ક્લિક કરીશ, ડાયરેક્ટ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસની અંદર જતું રહેશે, બરાબર. તમને એ બતાવી દો તો તમે બેક આવી જવાનું છે. પછી તમારે સ્ટેટસની અંદર જશો એટલે તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા સેન્ડિંગ થાય છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સ્ટેટસ અહીંયા અંદર જાય છે, બરાબર. જેવું અહીંયા સ્ટેટસની અંદર જતું રહેશે પછી તમને અહીંયા પ્લે કરીને બતાવું કે ક્વોલિટી કેવી છે વિડીયોની, બરાબર. તમે વિડીયોની ક્વોલિટી જોઈ શકો છો. તમને ફરીથી એકવાર એ બતાવી દઉં. એકદમ એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ મુકાઈ ગયું છે તો વોટ્સઅપની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો કેવી ક્વોલિટી આવી છે સ્ટેટસ. તો તમને એમને તો 100% ગેરંટી નહીં આપી હોય, બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ મુકાઈ ગયું છે એચડી ક્વોલિટીની અંદર સ્ટેટસ. તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયો એડિટિંગની અંદર. ત્યાં સુધી જય માતાજી.